આમ તો સ્વસ્થ સંબંધોના મુખ્ય 4 પાયાઓ છે. વાતચીત એટલે કે કમ્યુનિકેશન, વિશ્વાસ એટલે કે ટ્રસ્ટ, સન્માન એટલે કે રિસ્પેક્ટ અને જવાબદારીઓનો સ્વીકાર એટલે કે કમિટમેન્ટ. પણ આ ચારેય પાયા પોતાની મજબૂતાઈ ગુમાવી બેસે છે જો તમારા સંબંધો એક્ટિવ લિસનિંગની ધરતી પર નથી. મારું પોતાનું પર્સનલ ફેવરિટ ફેક્ટર ફોર ધ મોસ્ટ સ્ટેબલ રિલેશનશિપ ઇઝ ધી એક્ટિવ લિસનિંગ, કે જેને આપણે ગુજરાતીમાં ધ્યાનપૂર્વક સાંભળવું કે સક્રિય શ્રવણ કહીએ છીએ. એક્ટિવ લિસનિંગ એટલે ફક્ત સાંભળવું નહીં, પણ સાંભળવું, સમજવું, ન સમજાય તો પૂછવું અને ગળે ન ઉતરે તો પોતાનો પોઈન્ટ પણ રજૂ કરવો. આને કહેવાય એક્ટિવ લિસનિંગ. ફક્ત સામેવાળાની વાતો સાંભળી લેવાથી કે એમનો પર્સ્પેક્ટિવ ન સમજાય તો પણ હાએ હા કરવાથી કે પર્સ્પેક્ટિવ ન સમજાય તો સપોર્ટ ન કરવો, એ બધું જ તમારા સંબંધોના સમીકરણોનું સંતુલન હલાવી નાખે છે. એક્ટિવ લિસનિંગ વિના તમારી વાતચીત પિલર નંબર 1 કમ્યુનિકેશન ફેલ છે. એક્ટિવ લિસનિંગ વિના તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ કે ટ્રસ્ટ પિલર નંબર 2 એ મૂકવું બહુ જ ચેલેન્જિંગ થઈ જાય છે. એક્ટિવ લિસનિંગ વિના તમારું અને તમારા પાર્ટનરનું એકબીજા પ્રત્યે સન્માન છે, રિસ્પેક્ટ પિલર નંબર 3 એ ધીરે ધીરે ઘટતું જાય છે. અને એક્ટિવ લિસનિંગ વિના તમારા બંનેની જવાબદારીઓનો સ્વીકાર એટલે કે કમિટમેન્ટ પિલર નંબર 4 એ તમને બોજો લાગશે, કેમ કે તમારું કમ્યુનિકેશન ફેલ છે, એકબીજા પ્રત્યે તમને વિશ્વાસ નથી, સન્માન તમે ગુમાવી રહ્યા છો. માટે એક્ટિવ લિસનિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ સ્ટેબલ રિલેશનશિપ માટે.